આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા। અર્જુનભાઈ, સ્વાગત છે આપનું ટુ ધ પોઈન્ટમાં। આપ ઘણું બધું કોંગ્રેસમાં આપને માન સન્માન મોભો પદ ઘણું બધું મળી ચૂક્યું છે, પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છો, પણ અત્યારે ક્યાંક થોડા ઘણા નારાજ છો એવી વાત સામે આવી છે। શું કારણ નારાજગી? પહેલી તો વાત એ છે કે પાર્ટીમાં સક્રિય ભૂમિકામાં હોય એને નારાજગી કહેવાતી હોય તો મને આશ્ચર્ય થાય છે। સવાલ એ છે કે આ પાર્ટીમાં હું પહેલી વખત વિધાનસભામાં 2002માં ચૂંટાયો, ત્યારે મારી ઉંમર 44 વર્ષની હતી। પહેલી વખત ચૂંટાયો, પહેલા વર્ષે મને વિધાનસભામાં દંડક બનાવ્યો અને પહેલું વર્ષ પૂરું થયું, બીજું વર્ષ શરૂ થયું ત્યારે મને વિરોધ પક્ષનો નેતા આ કોંગ્રેસ પક્ષે બનાવ્યો, અને એ પણ એ વખતે નરેન્દ્ર મોદીની સરકારની સામે લડવા માટેની જવાબદારી મને ત્યારે અપાઈ। અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ઉપરાંત એ વખતના જે બીજા દિગ્ગજ નેતાઓ હતા ભાજપના, આનંદીબેન પટેલ, વજુભાઈ વાળા સહિતના લોકો, અને અત્યારનું પ્રધાનમંડળ જે છે એમાં બધાની સાથે, અને એમાં મેં જે એ વખતે હેડ ઓન જે લેવી જોઈએ સરકારને, હેડ ઓન લીધા, બોડી લાઈન બોલિંગ કર્યું અને વિરોધ પક્ષ શું છે એની પ્રતીતિ પણ કરાવી। એના પછી 2007 પછી એકાદ વર્ષ જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે મને મીડિયાની જવાબદારી અહીંયાની સોંપાઈ, અને એના પછી તુરત જ મને પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ બનાવ્યો। આટલી બધી જવાબદારી આપ્યા પછી કોઈ અસંતુષ્ટ બને, મને લાગે છે કે આશ્ચર્યની વાત છે, એ કોઈ દિવસ શક્ય જ નથી। લડવાની ભૂમિકામાં છીએ ભારતીય જનતા પાર્ટીની સામે, સક્રિય ભૂમિકામાં છીએ, અને અમે આ સરકારને અત્યારે પણ હેડ ઓન લઈ રહ્યા છીએ અને લેવાના છે। એટલે તમે એમ કહી રહ્યા છો કે જૂથબંધી નથી અત્યારે? ચોક્કસપણે નથી। જે લોકો ભેગા થયા હતા એ તો વિવિધ જૂથના, તમે જે મીડિયાની નજરમાં, અમારી નજરમાં નહીં, અમે અમારા તો બધા સાથીઓ છે, પણ એ બધા જ અલગ અલગ સેગમેન્ટ, અલગ અલગ વિસ્તારો, અલગ અલગ પ્રતિનિધિત્વ કરનારા લોકો, સિનિયર નેતાઓ, જુનિયર યુવા નેતાઓ, બધા જ લોકો સાથે હતા, અને એ પહેલી વખત મળ્યા છે એવું નહીં। હું આપણી પાસે અત્યારે ખુલાસો કરી દઉં કે આવી રીતે અમે અનેક વખત મળ્યા છે, મળતા રહેવાના છીએ અને મળ્યા હતા। તો ઘરે બેઠક મળી હતી, એ શું હતું? ઘરે બેઠક મળી નહોતી, ઘરે અમે બધા સાથે મિત્રો મળ્યા હતા, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ કહી શકાય, અને જેણે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં નેતાગીરી કરી હતી, કરી રહ્યા છે અને કરવાના છે, આ બધા લોકો હતા। અને એ આ પહેલી વખત નથી મળ્યા। હું ફરી પાછું રિવીલ કરું છું કે અમે પહેલી વખત નથી મળ્યા, અમે અનેક વખત મળતા હોઈએ છીએ। મીડિયાની નજરમાં એક વસ્તુ એ પણ આવી હતી કે ગુજરાતના પ્રભારી રાષ્ટ્રીય અધ્યક્ષને જઈને એમ કહે કે ભાઈ મારે પ્રભારી હવે નથી રહેવું, મને હટાવો, હું આ કકળાટથી કંટાળ્યો છું। સદંતર ખોટી વાત છે અનુપભાઈ, સદંતર ખોટી વાત છે। શું ચૂંટણી લડશો તમે? ચૂંટણી મેં ઓલરેડી 2017માં લડી લીધી। હું લોકસભાની અંદર હું ચૂંટણી લડવાના મૂડમાં નથી, પણ અત્યારે જે મુદ્દો ગાજી રહ્યો છે, સૌથી વધારે મુદ્દો આ ગાજી રહ્યો છે અનામતનો, 10% EBCનો, જે વાત અમે એક પોલીસ સ્ટેટમેન્ટના રૂપમાં અમે 2015માં વાત કરી હતી, એ જ વાત 4 વર્ષ અને 8 મહિના પછી જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે આ સરકાર હવે કરી રહી છે। અત્યારે એ માત્ર ને માત્ર ચૂંટણી આવે એમ, જેમ રામ મંદિર યાદ આવે એમ ચૂંટણી આવે ત્યારે આ સરકારને મધ્યમ વર્ગ યાદ આવે। જનરલ ડાયરની જેમ અહીંયા આપણા લોકો યુવાનો ઉપર તૂટી પડ્યા। અત્યારે ચૂંટણી આવી ત્યારે તમને ખબર પડી કે હવે મને મધ્યમ વર્ગ અને આ બીજો વર્ગ જે છે એ વોટ આપે એમ નથી, કારણ કે એનો વેપાર ધંધો ભાંગી નાખ્યો છે, એની પાસે રોજગારી નથી। આખરે માગણી શેના માટે આવી? બેરોજગારીમાંથી આવી। પણ અત્યારે એને એમ લાગ્યું કે હવે અમારે એ લોકોની વચ્ચે પગ મૂકવા જઈ શકીએ એમ નથી, એટલે ફરી પાછા જેમ અગાઉ જુદી જુદી લોલીપોપ। 22 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી, શા માટે? કોંગ્રેસનું અસ્તિત્વ નથી એમ ક્યાં આધારે? સરકાર જ બનાવી નથી શક્યા, ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ ક્લિયર થાય છે। સરકાર બનાવી ન શક્યા એ જુદી વાત છે, પણ આ રાજ્ય એવું છે કે આ રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રી બને ત્યાં ગયા છે, છતાં આ જ રાજ્યએ 2004માં
26માંથી 12 લોકસભાની સીટ અને 2009માં 26માંથી 11 લોકસભાની સીટ. અને આ વર્ષે જે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે 150 પ્લસ 182માંથી 150 બેઠકો લઈ આવવાની હતી, એને બદલે 2 ડિજિટ 99 સીટ ઉપર આવી ગયા. અને એમાં અમારી કોઈ કચાશ રહી ગઈ, હું એમ નથી કહેતો. અધરવાઇઝ આ વખતે રાહુલજીએ જે રીતે પાર્ટીને ઓર્ગેનાઇઝ કરી અને 45 દિવસ સુધી જે કેમ્પેઇન ચાલ્યો, એ કેમ્પેઇનને કારણે અમે 110 ઉપર બેઠકો લેવાના હતા. 10 બેઠકોનો ફાસલો થોડા અમારે ક્યાંક ને ક્યાંક થોડી કચાશ એટલે રહી એ જે ગઈ છે. કચાસ ક્યાં લાગી રહી છે તમને? કચાશ અમારામાં કોઈક જગ્યાએ હશે. ટિકિટ Suppose- વહેંચણી કહી શકાય? બિલકુલ. વિધાનસભા ઇલેક્શનમાં સારી એવી ટક્કર આપી ભાજપને. હવે લોકસભામાં શું કંઈ ગોલ? લોકસભામાં એના કરતાં પણ ચડિયાતું પરિણામ આવવાનું છે. સૌથી વધારે ફોકસ રાફેલ ઉપર જ કેમ? જો આ સદીનું જે સૌથી મોટું ડિફેન્સ ક્ષેત્રનું જો કૌભાંડ હોય તો એ રાફેલનું છે. સરકારો બદલાઈ ગઈ. હવે અત્યારે મોદીજીની સરકાર આવી, 527 કરોડના 1670 કરોડ આપ્યા. માત્ર જે 126ની જગ્યાએ માત્ર 36 બે સ્ક્વોડ્રનના આપણે 2 સ્ક્વોડ્રન માટે પ્લેન લઈ આવ્યા. અને એ પણ પહેલું જે જેટ છે એ આપણને 2019 સપ્ટેમ્બરમાં મળશે અને છેલ્લું 2022 ડિસેમ્બરમાં મળશે. તાત્કાલિક કશું મળવાનું નથી. એને 20,000 કરોડ એડવાન્સ આપી દીધા. 527 કરોડને બદલે 1670 કરોડ રૂપિયા આપ્યા. એની પરફોર્મન્સ માટેની કોઈ ગેરંટી નહીં. જે 108 પ્લેન આપણે ત્યાં બનવાના હતા એ તો ડ્રોપ કરી દીધા. ઓફસેટ છે, જે ઓફસેટ એટલે અમુક 50% પાર્ટ છે જે તો પણ મેન્યુફેક્ચરિંગ કરીને આપણને આપે, એમાંથી 50% પાર્ટ્સ આપણા દેશમાં બનાવવા જોઈએ, જેથી આપણે રોજગારી મળે અને આપણી કંપનીઓની કેપેબિલિટીઝ વધે. બિલકુલ. ઓફસેટની જે વાત આવી છે, એક થોડુંક અટકાવવા માંગીશ. સદનની અંદર જેટલી જે એવું કહ્યું હતું કે 60 વર્ષ જૂની પાર્ટીને એના અધ્યક્ષને ઓફસેટની જ ખબર નથી, તો આનાથી બીજું દુર્ભાગ્ય અને હાસ્યાસ્પદ શું હોય? એક નાણામંત્રીનું નિવેદન હતું, શું કેવું આ બાબતે? નાણામંત્રીનું નિવેદન જ હાસ્યાસ્પદ છે એટલા માટે કે આખો સ્કેમ જ રાહુલજી બહાર આવ્યો. એમણે જ સૌથી પહેલા ફ્રાન્સના પ્રેસિડેન્ટ સાથે ચર્ચા કરી ત્યારે એમ કહ્યું કે પ્રાઇસ જે છે અને ટેકનિકલ બાબતો રિવીલ ન કરી શકાય, અમે માગીએ પણ નહીં, કારણ કે અમે પણ ભારતના નાગરિક છીએ, કે એની ક્ષમતા બાબતની અમારે કોઈ સવાલ નથી. અમે એમ કહીએ છીએ કે સક્ષમ છે, પણ તમે કેટલામાં લીધું એ તો કહો. તમે નથી કહેતા, તમે એમ કહો છો કે અમે સિક્રેટ છે. ડસોલ્ટ તો કોઈ દી સિક્રેટ છે એમ વાત કરતા નથી. એણે તો કહ્યું કે અમે 18 પ્લેન છે 59,000 કરોડમાં લીધા છે. અનિલ અંબાણીની કંપનીએ એમ કહ્યું કે અમને 30,000 કરોડનો આ જે કોન્ટ્રાક્ટ છે રફાલે ઓફસેટનો અમને આપ્યો છે. એ ઉપરાંત 1 લાખ કરોડ છે એનો લાઈફ સાયકલ કોન્ટ્રાક્ટ પણ અમને મળ્યો છે. આ બંને જણા ઓન રેકોર્ડ કહે છે, પહેલા ફાઇલિંગમાં કહે છે, આ પ્રેસ નોટ ઇસ્યુ કરીને કહે છે. અને એ અનિલ અંબાણીની કંપની માત્ર 12 દિવસ જૂની છે, માત્ર 12 દિવસ જૂની છે. હવે ઓફસેટ છે એ આખી દુનિયા લેમેન જાણે છે, તો રાહુલ ગાંધી છે એ તો મોદીની જેમ એન્ટાયર ઇકોનોમિક્સ નામની કોઈ અસ્તિત્વ ન ધરાવતી ડિગ્રી ધરાવતા નથી. એ કેમ્બ્રિજમાં ભણેલા છે, એમને બધી જ ખબર હોય અને બહાર લઈ આવ્યા છે. અને એના કરતાં ઓફસેટ છે તો અત્યારે આપ પણ જાણો છો, તો રાહુલજી કેવી રીતે ન જાણતા હોય? એણે તો કહ્યું છે કે આ મુદ્દા ઉપર ચર્ચા કરો. આનાથી મોટું સ્કેમ ક્યારે હોઈ શકે? સૌથી મોટામાં મોટું આ સદીનું ડિફેન્સનું સ્કેમ છે. અને જો ના હોય તો જેમ અત્યાર સુધી 2Gમાં જેપીસી આપી, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસ માટે થઈને ભાજપવાળાએ માગણી કરી હતી અને આપણે આપી. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. એની પહેલાં બોફોર્સમાં આપેલી હતી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. તો આની અંદર તમે જો દૂધના ધોયેલા છો તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, પણ એમાં ફાઇલોની અંદર જે એના ગોટાળાઓ છે એ ફાઇલો બહાર આવે તો બધું બહાર આવી જાય. એ ના આવે એટલા માટે રાફેલ્સને આ લોકો બહાર આવવા દેવા માંગતા. અને એમાં બીજું કોઈ નથી. રાહુલજીએ કીધું છે ને હું પણ કહું છું, કારણ કે હું રાહુલજીએ જે 7 મેમ્બરની કમિટી બનાવી હતી રાફેલની, એમાં હું હતો, મને ખ્યાલ છે કે આની અંદર માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીની જોડીએ જ આ બધું જ
જે રાફેલનું સ્કેમ એ બંને ઊભું કરેલું છે. કશું નહીં, બધાને બાયપાસ. ડિફેન્સ મિનિસ્ટર બાયપાસ, ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર છે એ બાયપાસ, કોન્ટ્રાક્ટ નેગોશિએશન કમિટી બાયપાસ, એરફોર્સ બાયપાસ, ડિફેન્સ સેક્રેટરી બાયપાસ, બધા જ બાયપાસ. કોઈને નહીં, માત્ર આ બે. પહેલા બંને વચ્ચે સોદો થયો અને પછી ડસોલ સાથે સોદો કર્યો અને પછી એમ કે છે અમે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કર્યું. પણ ગવર્મેન્ટે તો એમ કીધું કે અમે કોઈ ગેરંટી આપતા નથી પરફોર્મન્સની. સોવરેન ગેરંટી આપવી જોઈએ, એ પણ નહીં. બેંક ગેરંટી આપવી જોઈએ ઇન્ટરનેશનલ સોદાની અંદર, એ પણ. તો ચૂંટણીમાં તમે નરેન્દ્ર મોદીને કઈ રીતે જોઈ રહ્યા છો? શું કોંગ્રેસ મોદીના સામે ટકશે? શું લાગે છે? જુઓ, કોંગ્રેસ મોદીની સામે નહીં, મોદી છે જનતાની સામે નહીં ટકી શકે. એમણે જ વચનો આપ્યા હતા 2014ના ચૂંટણીઓમાં કે 84 લાખ કરોડનું કાળું નાણું વિદેશથી લઈ આવીશું અને દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું. ખેડૂતોને કહ્યું હતું કે તમને આજે મગફળીના ગુજરાતની અંદર એ વખતે 1100 રૂપિયા મળતા હતા અને 1300-1400 રૂપિયા કપાસના મળતા હતા. એમણે કહ્યું કે અમે 1.5 ગણા ભાવ આપીશું, તમારી આવક બમણી કરીશું. 1.5 ગણા નહીં, એ વખતે જે ભાવ મળતા હતા એનાથી અડધા મળે છે. 2 કરોડ નવી નોકરીઓ આપવાની વાત કરી હતી. એમની સરકારે કહ્યું કે 35 લાખ નોકરીઓ ગઈ છે, આવવી તો જતી રહી, પણ આટલી નોકરીઓ ગઈ છે. એમણે જ કહ્યું હતું કે પાકિસ્તાન એક માથું લઈ જશે તો 10 માથા લઈ આવીશું. પણ મોદી સાહેબ તો કહી રહ્યા છે કે આ મહાગઠબંધન વર્સિસ જનતા થશે, એનું શું કહેશો? જો મહાગઠબંધન કરતા જે મહાઠગ પાર્ટી છે એની વિરુદ્ધમાં આખો દેશ ઉભો થઈ જવાનો છે. વડાપ્રધાન એમના ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે ખેડૂતોને સરકાર, કોંગ્રેસ જે છે એ મૂર્ખ બનાવે છે, સરકાર અન્નદાતા માને છે. જો એણે એમ વાત કરી કે આ લોન વેવર છે ખેડૂતોને લાભ કરતા નથી, એટલે અમે લોન વેવ નહીં કરીએ. પણ તમે 3.5 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિની લોન માફ કરી દો અને જે લોકો બહુ ફ્રોડ કરીને પૈસા લઈ જાય તો નાણામંત્રીશ્રીને મળી અને એને ભગાડવા માટેની આખી ટ્રાવેલ સર્વિસીસ ચલાવો તમે. એ લલિત મોદી હોય, નીરવ મોદી હોય, મેહુલ ચોકસી હોય કે વિજય માલ્યા હોય, આ બધા જ લોકો, આ બધા જ ફ્રોડસ્ટર છે, એ બધા જ ભાગી ગયા છે. એ બધા જ ને બીજેપી સાથે અને પ્રાઇમ મિનિસ્ટર સાથે કે અરુણ જેટલી સાથે કનેક્શન છે. એનું કારણ શું? હું એમ નથી કહેતો કે બધા પણ જેટલા ભાગી ગયા છે એટલા તો ચોક્કસપણે એના કનેક્શન એની સાથે છે. અને ખેડૂતોની વાત આવે છે, બીજી વાત કે ખેડૂતોના તમે 3.5 લાખ કરોડ રૂપિયા દેવા માફ એના કરી દો તો વાંધો નથી. આખા ભારતના બધા જ ખેડૂતોના દેવા માફ કરો તો 3 લાખ કરોડ ની 2 લાખ કરોડ થી એટલે પણ ખેડૂતોના દેવા માફ, ખેડૂતોને સદ્ધર કરવાનો એક ઉપાય કોંગ્રેસ દેખી રહી છે. જુઓ, ખેડૂતોને એક બુસ્ટર ડોઝ છે. માત્ર દેવા નાબૂદીથી બધું જ થઈ જવાનું છે એવું નથી, બુસ્ટર ડોઝ છે. અને અમે તો એમાં કઈ શાય નથી. તમે ઉદ્યોગપતિઓના દેવા માફ કરો તો એના વિશે મૌન રહો. તમારે ત્યાં ચૂંટણી જીતવી હતી, ખોટું વચન આપ્યું કે અમે બધાના માફ કરીશું, માફ બધાના કર્યા નહીં. મોદીજીએ પબ્લિક સ્ટેટમેન્ટ કરેલો હતો કે હું વડાપ્રધાન તરીકે હું જવાબદારી લઉં છું. અચ્છા, 3 રાજ્યોની જે આપણે વાત કરીએ એમાંથી એક વાત અર્જુનભાઈ એ યાદ આવે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને વડાપ્રધાન સહિત જે કહે છે કે છત્તીસગઢમાં તો ચાલો ક્લીન સ્વાઇપ છે તો માને છે, પણ જ્યાં વાત આવે છે 2 રાજ્યોની, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની, વડાપ્રધાન કહે છે હંગ એસેમ્બલી છે. એમના ઇન્ટરવ્યુમાં આપણે પણ સાંભળ્યું. અને ભાજપના નેતાઓ કહે છે કે માંડ પહોંચ્યા છે, અમારું પણ સારું પરફોર્મન્સ છે, કોંગ્રેસ જીતી નથી, આવા દાવા થાય છે. હંગ એસેમ્બલીની વાત જવા દો. ખરીદ પરોખથી તમે કેટલી સરકારો બનાવી, ખરીદ પરોખ કરી એને કેટલી સરકારો બનાવી. ગોવામાં તમારી સરકાર હતી, કર્ણાટકામાં તમારી સરકાર હતી, ઇવન નાગાલેન્ડ કે મેઘાલયની અંદર તો માત્ર 1 બેઠક હતી ને સરકાર બનાવી ગયા. નાણાંની કોથળીઓ ફેરવી અને સરકારો દરેક જગ્યાએ બનાવી શકાતી નથી. એના એ છે આ 5 રાજ્યોની ચૂંટણી આવી એ પ્રતિથી કરાવી દીધી. જસદણમાં કુંવરજીભાઈ જીત્યા કે ભાજપ જીત્યું? જો અમે હાર્યા છીએ, અમે સ્વીકાર કરીએ છીએ. અને એનું કારણ એ છે કે 20-25 વર્ષથી કુંવરજીભાઈ બાવળિયા છે,
કોંગ્રેસમાં એક વરિષ્ઠ આગેવાન હતા. સ્વાભાવિક છે કે એના કહેવા મુજબ અમે સંગઠન બધું ત્યાં ગોઠવું હોય, પ્રમાણે વિશ્વાસ રાખ્યો હોય કે આટલા વરિષ્ઠ નેતા છે તો એ પરિણામ આપે છે, આપણે એમને બનાવવા જોઈએ. તો આ વખતે કોંગ્રેસને કેટલી સીટ આપશે? હવે એમાં એ આખા સંગઠન સાથે ત્યાં ભાજપમાં ગયા. સ્વાભાવિક છે કે સંગઠનનું માળખું એ લઈને ગયા ત્યાં. કોંગ્રેસને એટલો સમય ન મળ્યો. એટલે ફરી એ જ વાત આવે, નારાજ કુંવરજી ભાજપમાં જોડાયા હતા. ફરી એકવાર નારાજગી છે. શું એ નારાજગીમાં અન્ય નેતાઓ ભાજપ તેનો ફાયદો લઈ શકશે? નારાજગી જેને છે એ લોકો લડી વયા ગયા છે, પણ ઘણા કોંગ્રેસના અંદર મોટા ભાગના લીડરો એવા છે અત્યારે કે જેની બાર્ગેનિંગ કેપેસિટી ઝીરો છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. આ રીતની કે ચાલો હું પાર્ટીમાંથી બહાર નીકળી જઈશ અને ભાજપમાં જઈશ તો મને XYZ પદ આપશે. આખી પાર્ટી જાણે છે કે અર્જુનભાઈ શમશાને જવાનું પસંદ કરે પણ ભાજપમાં જવાનું ભાજપમાં નહીં જોડાય, ભાજપમાં જોડાવાનું પસંદ ન કરે. એટલે મારા જેવા અનેક નેતાઓ છે. એટલે એ વાતને ચર્ચામાં સ્થાન જ નથી. ઓકે, તો બીજી ચર્ચા કરીએ. એક અત્યારે મુદ્દો જે ચર્ચાય છે બહુ રસપ્રદ છે, કારણ કે ફિલ્મ સાથે જોડાયેલો છે. એક્સિડેન્ટલ PM, એની અંદર જે આખી કોંગ્રેસની વાત કરવામાં આવી છે, પછી રાહુલજીની વાત હોય, સોનિયાજીની વાત હોય કે પછી મનમોહન સિંહજીની વાત હોય, એવું છે કે ચૂંટણી આવી ત્યારે આપ ફિલ્મ બનાવી અને કોણ છે ફિલ્મની અંદર? અનુપમ ખેર છે, જેના પત્ની છે એ કિરણ ખેર છે, ભાજપના સાંસદ છે. અનુપમ ખેર છે બહુ મોટા મોદી ભક્ત છે. એના કરતાંય જે એમના જે પ્રોડ્યુસર ડિરેક્ટર છે એ તો મોટું ડિફોલ્ટર ફેમિલી છે. 700 કરોડને ડિફોલ્ટ કરેલું છે અને ઘણા કેસીસ નોંધાયેલા છે. એવા લોકો પાસે બનાવડાવે ફિલ્મ પહેલાની અંદર, તો એનાથી ડૉક્ટર મનમોહન સિંહની પ્રતિભા ખરડાવવાની નથી. મહાત્મા ગાંધી વિશે ઘણું લખ્યું છે અને એને ગોળી મારી હતી, પણ મહાત્મા ગાંધી છે વૈશ્વિક મહાપુરુષ છે, એમાં કોઈ બે મત નથી. અને નથુરામ ગોડસે છે આ દેશનો પહેલો ટેરરિસ્ટ હતો, એ બાબતે બે મત નથી. એટલે એનાથી કશું થવાનું નથી. મોદી સાહેબે પોતાની ફિલ્મ પણ બનાવડાવે છે, જાતે બનાવડાવે છે, ભલે બનાવડાવે, એમાં કોઈ ના નથી એમાં, પણ એનાથી કઈ જે વાસ્તવિકતા છે એમાં ફરક. હા, એ વાસ્તવિકતા પર રીલમાંથી રિયલ પર જ આવું છે. અને વાત જો સ્કોરની કરીએ, 2014 26-0, 2019 શું માનો છો? કદાચ આ આંકડો ઉલટો થઈ જાય તો તમારે નવાઈ નહીં પામવાની. 0-26 છે એની બદલે 26-0 કોંગ્રેસની થઈ જાય તો તમારે એમાં નવાઈ નહીં માનવાની. જે પ્રજાએ છેતરાવાનો અહેસાસ કર્યો છે ગુજરાતમાં, સૌથી વધારે ગુજરાતના લોકો છેતરાયા છે. એટલે જનતા તો હોશિયાર છે, એ વાત બરાબર છે, પણ મુદ્દા જોવા જઈએ ને 2014 પહેલા પણ એ જ મુદ્દા હતા. ખેડૂતોની વાત છે, બેરોજગારીની વાત છે, ને એ જ બધા મુદ્દા, હજુ પણ એ જ બધા મુદ્દા છે. હવે ઉઠાવવાના કોંગ્રેસે છે. કોંગ્રેસ એટલી દમદાર રીતે ઉઠાવી શકશે? જો એવું નથી, ત્યારે કોઈ મુદ્દા હતા નહીં. મુદ્દા એક જ હતો એ વખતે કે જે એન્ટી ગવર્મેન્ટ પ્રચાર થયો, જે મુદ્દા રામલીલા મેદાનની અંદર બાબા રામદેવથી શરૂ કરીને અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ, જે પાછળથી RSS BJP એને સપોર્ટ કર્યો, આ જે મુદ્દાઓ હતા એમાંથી એક પણ મુદ્દો મને કહો કે એમાંથી એકે સોલ્વ થયો છે ખરો? CBIને ઓટોનોમી આપવાની વાત હતી, કોંગ્રેસે તો આપી, પણ એ ઓટોનોમીને કોણે ખતમ કરી? RBIની ઓટોનોમીને કોણે ખતમ કરી? કેગની ઓટોનોમીને કોણે ખતમ કરી? અહીંયા અત્યારે જે ચાલે છે જ્યુડિશિયલ જે ઉપર જ્યુડિશિયરી ઉપર મોટો હુમલો કોણે કર્યો? અને અત્યારે પણ જે લોકપાલ માટેનું આંદોલન હતું, 4.5 વર્ષ થઈ ગયા, 4 વર્ષ ને 8 મહિના થઈ ગયા, લોકપાલ નરેન્દ્ર મોદીએ શું કરવા નીમવા નથી દીધું? એટલા માટે કે રાફેલ ન જોવે એટલા માટે. કારણ તો એક જ છે ને કે રાફેલ જો આવે તો રાફેલની ફાઇલો રજૂ કરવી પડે, એ ન થાય એટલા માટે થઈ અને લોકપાલની જે લડાઈ લોકપાલ માટેની હતી એ તો તૂટી ગઈ. એક છેલ્લો પ્રશ્ન, દરેક ટુ ધ પોઈન્ટમાં અમે પ્રશ્ન નેતાઓને કરતા હોઈએ છીએ. તમે કોંગ્રેસમાંથી છો એટલે ભાજપમાંથી એવા કોઈ 5 નેતાના નામ કે જેમની કામગીરી સારી હોય? જેની કામગીરી સારી હતી
એને ક્યાંક ઉપર મોકલી દીધા છે અને ક્યાંક સાઈડમાં મોકલી દીધા છે. તે તો આ હતા અર્જુન મોઢવાડિયા. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.